રીતે કઈ નહીં, હું શ્લોક લઈને આગળ વધું છું, પણ કાલનું જે હતું એના સંદર્ભમાં જ આપણે વાત કરી રહ્યા હતા. શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ. શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ પંચમ અધ્યાય. હવે કાલે આપણે જે મુખ્યત્વે આપણે જે નામ રૂપ નું જે જોયું તો નામ રૂપ અને કર્મ, રાઈટ, એનો જે ભેદ જોયો તો એના સંદર્ભમાં આપણે થોડુંક લઈ અને આગળ વધીશું. પણ મુખ્ય આપણે બ્રહ્મનું જે સ્વરૂપ, બ્રહ્મના જે નામ, બ્રહ્માત્મક અને બ્રહ્મ જે નામ કર્મ રૂપે પ્રકટ થાય છે એના સંદર્ભમાં ખાસ આપણે જોયું હતું. તો એ જે એમાં આપણે ખાસ નિશાબેન એક મિનિટ, આજના ગદાધર દાસજીના વાર્તાજીમાં મને થોડીક એક ત્રુટિ કઈ સમજ નથી પડી. કલા અવતાર અને અંશ અવતાર વિશેનું જે આજે એ કર્યું એ પણ થોડું જરા જોડે લઈ લેજો ને. એટલે ક્યાં આગળ તમને છે કોને, એટલે આપણે બેનું ડિફરન્સ બતાવ્યો ને જે શ્રી આજે રાજાએ ખબર ગદાધર દાસજીના વાર્તાજીને શ્રવણ કર્યું આજે? ના, આજે નથી કર્યું. હા, એમાં તમને ધર્મ અને ધર્મી ખબર છે? ધર્મી અને ધર્મ મિલનબેન તમને ખબર છે? ધર્મી એનો ભેદ એ જ કલા અવતાર અને અંશ અવતાર. ધર્મી એટલે જે એવી રીતના કીધું કે ઠાકોરજી માંથી જ આ બધા ધર્મ ઉત્પન્ન થયા છે. હું તમને સિમ્પલ લેંગ્વેજમાં કહું ને તો આ બધા જે છે બધા ઠાકોરજી માંથી. એમને એવું કીધેલું કે નથી થયા, ઠાકોરજી આ બધા ધર્મોને ધારણ કરે છે. એમાં છે ને એમનો આપણી રીતે સમજાવો ને ખાલી, એટલે જ કે બહુ સરસ થોડુંક એક્ઝેક્ટ કે છે ને. ક્વેશ્ચન એવો હતો કે એમના કાકાજી હોય છે ને ગદાધર દાસના, એ મળવા જાય છે કે શ્રી મહાપ્રભુજીને હું મળી આવું, અને એમને કેમ પ્રશ્ન દૂર કરે છે. તો કે કેમ મહાપ્રભુજી ને પૂછે છે કે વિષ્ણુના કેમ, કારણ કે એ શૈવ ભક્તો હોય છે. આટલા બધા અવતાર, કોઈ નરસિંહ સ્વરૂપે, કોઈ વિષ્ણુ, કોઈ કૃષ્ણ, કોઈ રામ, એમ ના. વિષ્ણુ જે છે એમાંથી જ, એટલે એ રીતે, કારણ કે આમ જોવા જાય તો આપણે પેલું નારદજી કીધું, નારાયણ લક્ષ્મી નારાયણ ને બધાને ભજે છે, એ બધું બધા અવતાર કેમ, એમ એવું પૂછે છે. તો જે એનું એક્સપ્લેનેશન આપે છે કે કૃષ્ણ એટલે આપણે જેમાં નતું વાત થઈ કે જે અવતાર કાળમાં જે કાર્ય કરવા માટે જયારે પ્રભુને લેવો પડ્યો જન્મ, આપણે નથી વાત 24 અવતાર જોયા ને, એમાં નતું અવતારી અને એટલે એમને એનું સમજાયું. કૃષ્ણ અને જયારે જરૂર હતી ત્યારે પૂર્ણ સ્વરૂપ થયા, અને જે થોડાક કામ કરવા માટે જયારે પણ જરૂર પડી ભગવાનને, ત્યારે એમને અવતાર લીધો હતો, અને પછી કામ પતાવીને પોતે નીકળી ગયા હતા. સમાઈ ગયા એમાં, મૂળ અવતારીમાં સમાવિષ્ટ થઈ જાય. અને આ જે કાલે જે લીધું ને બ્રહ્મનું અને બ્રહ્માત્મક, એને એટલે એ રીતે જ લીધું કે બ્રહ્મનું જે નામ કર્મ રૂપ વિભેદેન, તો નામ કર્મ અને રૂપ જ્યારે આપ ઉદ્ધાર કરવા માટે ધારણ કરો, કાલે આપણે આ જ લીધું છે. જો એને તમે સમજવાનો, કનેક્ટ કરવાનો પ્રયત્ન કરો ને, તો એ કોઈક નામ ઉદ્ધારક હોય, એટલે એમાં આપણે લીધું કે ભાગવતજી, રાઈટ.
કે નામાત્મક સ્વરૂપ છે જે ઉદ્ધાર કરનારા છે. પછી એ રૂપ છે, બ્રહ્મનું રૂપ પણ ઉદ્ધારક હોય, કર્મ પણ ઉદ્ધારક હોય. તો આપણે જોયું કે નરસિંહ રૂપે આ પ્રકટ થયા, ભક્ત પ્રહલાદનો ઉદ્ધાર કર્યો. કર્મ ઉદ્ધારક કઈ રીતે, આપણે ખાલી આ તો એક્ઝામ્પલ, એવા તો ઘણા બધા પ્રભુની લીલાઓ છે. તો કઈ રીતે, તો ગજેન્દ્ર મોક્ષમાં તે જ્યારે આ પ્રકટ થયા તો ગજગ્રાહમાંથી જે આપણે ગજેન્દ્રને છોડાવ્યા ગ્રાહના મુખમાંથી, તો એ આપે કાર્ય કર્યું ને ગજેન્દ્રને મોક્ષ આપવા માટેનું. તો આ નામરૂપ કર્મ વિભેદેના એટલે એટલા માટે જ આવે છે કે આ જે હવે આ શું થયું, નામ રૂપ અને કર્મ દ્વારા ઉદ્ધાર થયો છે, બરાબર. પણ જ્યારે બ્રહ્મ નામ રૂપ અને કર્મ રૂપે પ્રકટ થાય, હવે સમજો કે આ બધું જ છે અને એના રૂપે પ્રકટ થાય છે. ત્રણ જુદા હોવા છતાં પણ એક થઈ ગયા, અને એક હોવા છતાં પણ જુદા થઈ ગયા જ્યારે જરૂર પડી ત્યારે. ખ્યાલ આવે છે મિલનબેન કે આ કોમ્પ્લેક્સ હા લાગે હા છે? ના ના ના, ખ્યાલ આવે છે થોડો, એટલે થોડો થોડો. ત્રણ નામ રૂપ અને કર્મ. નામ રૂપ કર્મ વિભેદેન. તો ઉદ્ધારાર્થે, અને ઉદ્ધાર તો ફક્ત એનાથી પણ નહીં, ભક્તિથી પણ થાય છે, કે જેમાં પ્રભુના નામ રૂપ અને કર્મ નહીં, પણ પ્રભુના નામ રૂપ પ્રભુના નામ સ્મરણ દ્વારા જે ભક્તિ પ્રાપ્ત થાય ને, એ ભક્તિ દ્વારા પણ ઉદ્ધાર થાય છે. એ પાછો અલગ એ છે. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે પરબ્રહ્મ અવતારેણ, જ્યારે પરબ્રહ્મ અવતારેણ કહ્યું, તો બ્રહ્મ હવે પૂર્ણ પુરુષોત્તમ, જે આપણે સ્વરૂપ કહીએ છીએ શ્રી કૃષ્ણનું પૂર્ણ પુરુષોત્તમ, તો એ પૂર્ણ અવતાર છે. એ પૂર્ણ અવતાર કેમ કહ્યું? કારણ કે એ બ્રહ્મ સ્વયં નામ રૂપ અને કર્મના રૂપે પ્રકટ થાય છે. અહીં પેલી બાજુ ઉદ્ધાર અર્થે નામ કે કર્મ કે કોઈક રૂપ ધારણ કરે. અહીંયા તો નામ કર્મ ને રૂપના ભેદ નથી, સ્વયં બ્રહ્મ નામ કર્મ રૂપે પ્રકટ થાય છે. ત્રણે ત્રણ સાથે, અને પેલામાં નામ રૂપ એક એક અને કર્મ, એટલે પૂર્ણ અવતાર છે. પૂર્ણ અવતાર, હા. અને પૂર્ણ અવતારમાં એટલે પરબ્રહ્મ તો કૃષ્ણ અહીં આપણને જે આજ્ઞા કરી છે આચાર્ય ચરણે, અને આપણે કાલે જે લીધું હતું કે પરબ્રહ્મ અવતારેણ, તો જ્યારે દસમ સ્કંદનો એનો જે પહેલો શ્લોક લો ને, એટલે આમાં એકચ્યુઅલી આપણે જવાનું જ હતું, એટલે તમે જે ક્વેશ્ચન કર્યો એ બરાબર જ એકદમ યથાર્થ જ છે જગ્યા પર. તો હવે આ જોયું કે અંશ અવતાર, કલા અવતાર, ખબર છે આને મેં એક બહુ લૌકિક લેંગ્વેજમાં એકવાર કીધેલું છે, એકવાર નહીં ઘણી વાર કીધું હશે એકની એક વસ્તુ, કે પહેલા આ લઈ લઈએ, પછી હું તમને ના ખ્યાલ આવે ને તો હું પેલું સમજાવું. તો પરબ્રહ્મ અવતારેણ આપણે કાલે જોયું હતું, રાઈટ, કે ત્યાં શરૂઆત થઈ છે તો કૃષ્ણ અવતાર્યા એવું નથી કીધું, પરબ્રહ્મ અવતારેણ કીધું છે. તો પરબ્રહ્મ અવતારેણ એટલે બ્રહ્મ નામ રૂપ લીલા, નામ રૂપ કર્મ ના રૂપે પ્રકટ થાય છે. હવે એ જ્યારે એ ત્રણ જુદા જુદા છે ત્યારે, અને હવે એ ત્રણ એક, એટલે જુદા આપણું શરૂઆત જ એ થઈ હતી કે બ્રહ્મસૂત્રના આધારે આ ત્રણ નામ રૂપ અને કર્મ જુદા હોવા છતાં આત્મ સ્વરૂપે બ્રહ્મ સ્વરૂપે એક છે, અને બ્રહ્મ એક હોવા છતાં અનેક છે. આવી આપણી શરૂઆત થઈ હતી, રાઈટ? ખ્યાલ આવે છે? કારણ કે એ જ મુખ્ય ભેદ સમજવાનો છે આપણે, જે ભગવાનના અનેક રૂપની વાત થઈ હતી, તો આ જ એટલે આ બધા અનેક એક હોવા છતાં અનેક થયા. પાંચ જે મુખ્ય લીલા કરી એમાંની આ એક લીલા છે કે એક હોવા છતાં અનેક રૂપ થયા. તો આ જે પરબ્રહ્મ અવતારેણ પછીનું જે નામ છે એમાં કેશવ કહ્યું. હવે કેશવનો મતલબ શું?
કેશવ એટલે શું? હું સિમ્પલ ક્વેશ્ચન પૂછું છું. પૂર્ણ. ના, કેશવ એટલે પૂર્ણ કેવી રીતે થાય? કોણ બોલે છે? એટલે પૂર્ણ એટલે આની છે ને લાઈક 100% એનું એક્સપ્લેનેશન નથી ફાવતું. ના ના ના, કેશવ નો હું તો ખાલી મતલબ પૂછું છું. 1 + 1 = 2. કેશવ એટલે શું? કેશ એટલે શું? વાળ. કેશીના વાળ. રાક્ષસને વાળ. ના ના, કેશીના રાક્ષસ એવું કશું જ નથી. કેશવ એટલે શું? કેસ એટલે વાળ. હા, તો સુંદર વાળ વાળા જેમના મેં કીધું તમને લોકોને કે હું 1 + 1 = 2 પૂછું છું. પરબ્રહ્મ અવતારેણ કેશવ. હવે કેશવ એટલે સુંદર જે જેમના કેશ છે એ થયું. તો આ શેનું વર્ણન કહેવાય? રૂપનું. બરાબર. હવે આગળ વધીએ. પરબ્રહ્મ અવતારેણ કેશવ કલેશ નાશન. કલેશ નાશન એટલે શું? એટલે દુઃખને નાશ કરવા ક્લેશને વાળા. નાશ કરવા વાળા, રાઈટ? તો ક્લેશને નાશ કરવા વાળા એટલે કોણ? કેશવ. કૃષ્ણ. બરાબર. જો કૃષ્ણનો ઓપોઝિટ શું થાય છે ખબર છે? કૃષ્ણનું ઓપોઝિટ છે ક્લિષ્ટ, એટલે કે ક્લેશ. જેને ભારી દુવિધા આવી પડી હોય એ ક્લિષ્ટ. આપણે કે અક્લિષ્ટ પ્રભુ આપના છે એ અક્લિષ્ટ વસ્તુના ભોગતા છે. આપણે કહીએ છીએ કયા 16માં એવું ના પૂછતા, હમણાં બહુ બધું ભેગું થઈ જતું હોય છે ઘણીવાર, પણ 16માં આપણને આજ્ઞા કરી છે. તો અક્લિષ્ટ એટલે કે ક્લેશ વિનાનું. પ્રભુ આપણા ઉત્તમ વસ્તુના ભોગતા છે તો આ જ કે જેમાં સંપૂર્ણ રીતે જેમાં પ્રભુ આપના આનંદ સ્વરૂપ એ આ વસ્તુ પણ અંગીકાર જે કરે એ પણ એવી ઉત્તમ અને એમને આનંદ આપવા વાળી હોય એવી. તો કૃષ્ણનું જે વિરોધાર્થ કહેવાય એ ક્લેશ છે. એટલે અહીંયા આગળ ક્લેશ નાશ કરનારા કહ્યું એટલે કૃષ્ણ. બરાબર. તો પહેલા રૂપ બતાવ્યું. હવે શું બતાવ્યું? ગુણ બતાવ્યો. ક્લેશ નાશ કરવા વાળા. લીલા અને ગુણ. રૂપ નામ. હા, બરાબર. તો અહીંયા તમને ઇનડાયરેક્ટલી તમને નામ આપી દીધું ને કૃષ્ણ. ખ્યાલ આવ્યો? મારું નામ નિશા છે, કોઈ મને રાત્રિ કે તો પણ નામ તો મારું જ થયું ને. ખ્યાલ આવે છે તમને લોકોને હું શું સમજાવું છું? પણ નામને એના ગુણ સાથે પ્રદર્શિત કર્યું. થયું તો નામ જ, પણ મારા નામનો મતલબ રાત હોય તો એ ગુણ કહેવાય કે દિવસ રાત જે થવું એક ભેદ બતાવે છે ત્યાં આગળ એમ. એટલે નિશાને રૂપ ઉપરથી નામ આપ્યું ને? રૂપ ઉપરથી ના, નામ હમણાં તમે શાંતિ રાખો નીતાબેન. રૂપ ઉપરથી નામ આપ્યું, નામ ઉપરથી રૂપ આપ્યું એવું કશું જ નથી ચાલી રહ્યું અહીંયા. તો રૂપ પછી નામ. હવે ભૂમિ ભાર અવતારેણ. આખો શ્લોક લઉં છું નીતાબેન. આઈ એમ સો સોરી ટુ કટ યુ. હું કટ નથી કરતી તમને. પ્રભુજી કાર્ય કર્યું કર્મ તરીકે. હા, એટલે ભૂમિ ભાવ અવતારેણ તેના માટે પ્રકટ થયા છે. ભૂમિના ભાર
માટે તેનું કરે. હવે આ એક લિટરલ કાર્ય છે. સરસ આ કર્મ થયું, આ કર્મ થયું થયું. થયું પરબ્રહ્મ અવતારેન. હવે એ અવતાર્યા કયા રૂપે? નામ, કર્મ અને રૂપે નું રૂપ પ્રકટ થયા. નામ, કર્મ અને રૂપે ત્રણેય. હવે આ હજી એક શબ્દ રહ્યો શ્લોકમાં. પરબ્રહ્મ અવતારેણ કેશવ ક્લેશ નાશન ભૂમિ ભાર અવતારેણ ભક્ત અખિલ ભક્તાખિલ ભક્ત મનોરા ભક્તાર્થ ખિલ માનસ. ઓકે, ભક્ત અર્થ ખિલ માનસ, અખિલ માનસ, ભક્તાર્થ ખિલ માનસ. હવે ભક્તાર્થ ખિલ માનસ નો મતલબ એ છે કે પ્રભુ તત્પર છે. અર્થ ને અહીંયા મનોરથના સંબંધમાં લેવાનું છે. ભક્તાર્થ ખિલ, ભક્તોનો અર્થ શું? આપણું ધન શું? આપણા પ્રભુ માટે સુંદર સુંદર રીતે લાડ લડાવવાના આપણા જે મનોરથ હોય તે, રાઈટ? આપણી મનોકામનાઓ ને મનોરથ છે એ આપણો અર્થ છે. કે આપણને અર્થ છે તો શેના માટે જોઈએ છે? તો પ્રભુ માટે મનોરથ જે જાગે છે એને પૂર્ણ કરવા માટે. તો ભક્તાર્થ અખિલ માનસ, તો આ જે ભક્તોના મનોરથ પૂર્ણ કરવાના, એમાં જ એમનું મન છે. એટલે પરાયણ. માનસ એટલે મન. એક જ મિનિટ, લેટ મી ફિનિશ. તો આમનું સંપૂર્ણ મન ક્યાં આગળ છે? કે ભક્તોના મનોરથની પૂર્તિ થાય. કારણ કે પધાર્યા છે જ એના માટે. આ કોઈ રાક્ષસોને મારવા હોત તો એમની ઈચ્છા માત્રથી મારી શકત. પણ ભક્તાર્થ ખિલ માનસ કે છે તો ભક્તોના અર્થમાં, એટલે કે ભક્તોના અર્થમાં એને અહીંયા આગળ સિમ્પલ મિનિંગ લેવાનો છે કે મનોરથની સંપૂર્તિ કરવામાં જેમનું મન છે એવા. તો આ પણ કર્મ થયું. કઈ રીતે? કર્મ બે પ્રકારે થાય, માનસિક અને કાયિક. જ્યારે ભૂમિ ભાર અવતારેણ કહ્યું ત્યારે જે ભૂમિ પરના ભાર સ્વરૂપ જે કઈ દૈત્યો છે એમનો નાશ કરીને ભૂમિના ભારનું હરણ કર્યું. અને અહીંયા આગળ માનસિક, એમનું મન, ભક્તાર્થ ખિલ માનસ, એમનું મનરૂપી કર્મ શું છે? ભક્તોના મનોરથની સંપૂર્તિ. કારણ કે કર્મ હંમેશા માનસિક અને કાયિક બે પ્રકારે હોય છે. આપણે જુઠ્ઠું બોલીએ એ બોલવાની ક્રિયા છે, પણ મનમાં જુઠ્ઠું વિચાર્યું પણ એ ત્યાં કર્મની સાથે સંકલિત થઈ જાય છે. કારણ કે પહેલા મનમાં આવશે પછી તો મોઢા પર આવશે. ખોટું કરવાનું તો ખોટું કરતા કરીએ, પણ જો એકવાર મનમાં કોઈના માટે ખોટું વિચારી લીધું તો માનસિક કર્મ તો થઈ ગયું ને. આપણે લીધું જ્યારે કે સત્ય, હું એવું કહું કે સત્ય બોલીએ છે પણ કેટલું વાણી, મન, વાણી, કર્મ ત્રણનો સંગમ થાય છે તો કહેવાય, રાઈટ? આપણે આગળ લીધું હતું આપણે. હા, સત્યાત્મક પ્રભુનું જ્યારે હતું ત્યારે લીધું હતું. તો હવે ખ્યાલ આવ્યો. પરબ્રહ્મ અવતારેણ કેશવ કલેશ નાશન ભૂમિ ભાર અવતારેણ ભક્તાર્થ ખિલ માનસ. માનસનો સિમ્પલ મિનિંગ છે મન. જ્યાં જ્યાં માનસ એવો શબ્દ છે એ મન સંબંધી છે. હવે બોલો નીતાબેન, તમે કંઈક કહેવા માંગતા હતા, પણ હવે આ ખ્યાલ આવે છે બ્રહ્મ નામ રૂપ વિભેદેન. ખ્યાલ આવી ગયો. એ જ કહેતી હતી મેં કીધું. એટલે મને એવું કે તમે બોલ્યા ને કે આપણે વાંકોડિયા વાળ એટલે કેશવનું રૂપ આપણે જે સર્જ્યું આમ એના પરથી આપણે નામ આપ્યું આમ, એવું મને એવું લાગે. પરથી નથી આપ્યું, ના, એમના ગુણ પરથી આપ્યું છે. હા, એ જુદું છે. એટલે એ જ સમજો. આ ગુણ છે. કૃષ્ણ શબ્દમાં જ સંપૂર્ણ આનંદ છુપાયેલો છે. કારણ કે ક્લેશથી વિરુદ્ધ અર્થનો છે. કૃષ્ણ અતિ આકર્ષણમ, એટલે એ ક્લેશથી વિરુદ્ધ શબ્દ છે. એમનો વિરુદ્ધાર્થ ક્લેશ છે. તો જે એનો નાશ કરવા વાળું છે એ એમનું નામ. એટલે એમના નામનું એ ગુણ છે. એ ગુણ પરથી આપણે એમનું નામ લઈએ છીએ.
રાઈટ, ખ્યાલ આવ્યો. મિલનબેન ગદાધરદાસજીના વાર્તાજીમાં આજે એવું લીધું હતું કે મન મિલે ઇષ્ટ મિલે મિલે ભજન રીત યાહી તે સંગ કીજીએ ખાન પાન की રીત. તે પછી કે હવે અત્યારે કળિયુગમાં તો કેવી રીતે ખાન કરીશું? કપાન ઓર પ્રીત. હા, એટલે એમ કે આપણે હવે કળિયુગમાં આને કેવી રીતે કરીશું એમ. જે સરસ લીધું હતું. લઈ લો, લેવું હોય તો પછી અધૂરું અધૂરું નહીં. લેવાની એ હોય તો લઈ લો, અવકાશ હોય તો. તું આગળ વધજે. નથી અવકાશ? ઓકે, ચાલો. મિલનબેન, હા, ખ્યાલ આવ્યો. હા, કમ્પ્લીટ સરસ રીતે સમજાયું બધું 3 નું. ના એટલે રાજાનું એમાંથી ક્લિયર થયું એવું પૂછવા માંગુ છું. ખ્યાલ આવ્યો. ઓકે, ઓલરાઈટ. કારણ કે આપણે છે ને બહુ તુચ્છ એવું એક્ઝામ્પલ લીધું હતું કે અવતાર અને અવતારીનું ને જે હતું તો કે અમિતાભ બચ્ચન છે તો એને રોલ કરવા આપ્યો હોય તો એટલે રોલ કરી અને પછી પાછી પોતાના સ્વરૂપમાં આવી જાય ને. એને રોલ કુલીનો આપ્યો હોય તો એ કુલીનો કરીને સ્વરૂપમાં પાછો આવી જાય તો પાછો એ આખો ટાઈમ કુલી ના રહે. ડોનનો રોલ આપ્યો તો ડોન કરીને પાછો એનો જે પોતાનું રિયલ રૂપ છે એમાં આવી જાય, પછી આખો ટાઈમ એનો એ ના રહે. એવી રીતના પ્રભુના આ અવતારો છે એ પર્ટિક્યુલર કોઈ પણ કાર્ય માટે પ્રભુને જ્યાં જ્યાં જેવા જેવા રૂપને ધારણ કરવું પડ્યું એ રૂપને ધારણ કરી અને પાછું સમાવી ગયા એમના સ્વરૂપમાં. ચાલો તો હવે આગળ વધીએ. કલિકાળમાં શક્ય જ નથી કે આપણે એવી રીતના મન મિલે ઇષ્ટ મિલે કરવા જઈએ. સંબંધો જે રાખવાના એટલા માટે આપણને લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યસ્ય અન્યથા હરિ. કારણ કે એવું બતાવવાનું નથી અને જે દેખાતા પાછા મન મિલે ઇષ્ટ મિલે ક્યારે પાછા એમ તેમ થઈ જાય એ ખબર ના પડે. એટલે બહુ કોઈના પર ભરોસો ના રખાય. કારણ કે કોઈના મનને કોને જાણ્યું. મન મિલે ઇષ્ટ મિલે પણ મનના ઠેકાણા ના હોય. આગળ પહોંચવાનો તો આગળનું તો બધું દેખાય છે, ઇષ્ટ અને ભોજન ને ભજન વોટ એવર ઇટ ઇઝ, પણ પહેલો જ લોચો છે. એટલે 252 ભગવદીયના વૈષ્ણવનો સંગ કરવો અને બહારની દુનિયામાં જે કરવું પડે આપણે એ આપણે શાંતિથી કરીને આપણે ઘર ભેગા. ચલો હવે આપણે આજે વાંચનમાં આગળ વધીશું. મને તો છે ને તમારો બહુ પ્રશ્ન જ ખ્યાલમાં નતો આવ્યો, પણ તમે કહો છો ને કે તમને બરાબર ખ્યાલ આવી ગયો એટલે હું આગળ વધું છું. કારણ કે મેં રાજાનો સત્સંગ નથી હું જે પ્રશ્ન જે પૂછ્યો હતો તે એવું પૂછ્યું હતું કે જે આ ગદાધર દાસજીના વાર્તાજીમાં કીધું ને, થોડું બીરવાબેને કીધું તે એ પ્રમાણે કે આપણે કલા અવતાર અને અંશ અવતારમાં ડિફરન્સ છે એના વિશેનું સમજાયું હતું. એટલે એના પર જ હું કે એનું થોડુંક મને નતો આમ થોડો ખ્યાલ આવ્યો તો થોડો બાકી હતો તે તમે પૂર્ણ કર્યું. ઓકે. અને હજી તો આ વાર્તાજીમાં અવ્યવૃત વિશેનું હજી આવવાનું છે ડીપલી. હજી આ વાર્તાજી કન્ટિન્યુ છે તો કીધું તો આજે હજી આગલા કાલના ક્લાસમાં લઈશું એમ. આજે મને તો ધ્યાન નતું ક્યારે આવીને ગયો સત્સંગ. ના, બહુ સરસ આજના વાર્તાજી સરસ હતા. મિલન સમજાય ને મિલન, આજે મને ગયો છે મિસ થયો બકા સમજાય. હા તો તમે વન ઓન વન કોલ કરી લેજો. નીતાબેન તમે એક કામ કરજો, વાર્તાજી વાંચી લેજો, કાલે વિશેષ સમજાવવાના છે એના માટે. હા કશો તો ખ્યાલ આવી જશે, હું એવું માનું. સારું. અને વન ઓન વન કરી લેવાનો પછી કઈ પણ ક્વેશ્ચન. ભગવાનનો આનંદ માણનારા ભક્તોનું ચિત્ત
રસથી ભગવાનમાં જ લાગેલું રહે છે. આ ટાઇટલ છે કે ભગવાનનો આનંદ માણનારા ભક્તોનું ચિત્ત રસથી પ્રભુમાં જ લાગેલું રહે છે, બીજે ક્યાંય ભટકતું નથી, એમ કહેવા માંગે છે. ભગવાનની ભક્તિ કરનારને પણ કવચિત જન્મ લઈને આવવું પડે, પણ એ તો પરમાનંદ રૂપ ભગવાનના અવતાર વખતે સેવા માટે મુખ્ય કહ્યું કે આપણે જ્યારે કહીએ કે ભૂતલ પર ખાલી કોઈ અપરાધ થયો છે એટલે જ આ દૈવી જીવો ભૂતલ પર આવ્યા છે એવું નથી. બીજા જે અનેક જીવો છે એમને અંગીકાર કરાવવાના છે. દુટીનો માર્ગ છે, એમના થકી થશે. કોઈને કોઈ નિસ્તો જોઈશે ભૂતલ પર આવવા માટે, એટલે આ રીતે લીલા કરી પ્રભુએ, અને એ લીલા દ્વારા એ પણ સમજાયું કે પ્રભુની નિકટ રહેવાનું છે તો અત્યંત જરૂરી છે કે જીવ સંપૂર્ણ દોષ રહિત હોય. જો કંઈ પણ દોષ થશે તો પ્રભુથી વિમુખ થઈ જવાશે. એ બંને રીતે, પણ ફક્ત ને ફક્ત દોષના લીધે પ્રભુએ વિમુખ કર્યા છે એવું સમજવાનું કારણ એટલા માટે નથી યથાર્થ, કારણ કે એ દોષની નિવૃત્તિ પ્રભુથી સમીપ લાવવા વાળી છે, અને એ દોષ પ્રભુથી વિમુખ કરવા વાળો છે. તો આ દોષ પડતાની સાથે જ્યારે શ્રી સ્વામિનીજીએ જા ભૂતલ પર એવું કરીને જ્યારે આજ્ઞા કરી છે, તો એ ભૂતલ પર પ્રકટ થઈને સ્વયં એમનો અંગીકાર કરવા પણ આવ્યા છે. પણ આ લીલાના જીવોને છૂટા પાડીને ભૂતલ પર જ્યારે મોકલ્યા ત્યારે એમના દ્વારા અનેક બીજા જીવોનો અંગીકાર થયો છે. તો એક કાર્યની પાછળ અનેક કાર્ય પ્રભુના છુપાયેલા છે, અને એમાં કાર્યમાં મુખ્યત્વે પ્રાધાન્ય તો આપના ભક્તોનું જ છે. આપના ભક્તોનું હિત, ભક્તોનું સુખ, એના માટે પ્રભુ આટલો શ્રમ લઈને બિરાજ્યા. જે ગોલોકધામમાં સ્વામિનીજી બિરાજમાન છે ત્યારે એમને ત્યાં આગળ ચરણ પણ એમના છે ને નીચે નથી પધરાતા. ચરણ પણ એમના નીચે પધારતા નથી, અને અહીંયા આગળ આપણે ખુલ્લા ચરણારવિંદે પરિક્રમા કરી છે. અત્યંત શ્રમ ઉઠાયો કોના માટે? આપણે જ્યારે લીલાનું સ્વરૂપનું જે લલિતાજી, વિશાખાજી જે શ્રી સ્વામિનીજીની સેવામાં છે, અને આપ જ્યારે ચરણારવિંદ ધરે ત્યારે ચરણારવિંદમાં મોજડી ધરાય અને પછી આપ બિરાજમાન થાવ, એવું જે આપનું આ સ્વરૂપ અને એવી જે લીલા, એમાં અહીંયા આગળ ખુલ્લા ચરણારવિંદથી 3 વખત પોતાના જીવોને અંગીકાર કરવા માટે આપ પ્રકટ થયા. કેવો શ્રમ લીધો પ્રભુએ! જ્યારે આપણે આ વિચારીએ કે આવો તો કેવો શ્રમ લીધો, એટલે આવો જ્યારે આપે શ્રમ લીધો છે ત્યારે ફક્ત ને ફક્ત એવું માનવાનું કારણ નથી કે જીવનો દોષ પડ્યો એટલે ડારી દીધા, જીવનો દોષ પડ્યો એટલે ડારવાના અને બીજા જીવોને અંગીકાર કરવાના, એમાં પણ ઘણો ભેદ છે. આ જીવો જો નીચે ભૂતલ પર આવીને જે છૂટા પડેલા છે એ જીવોને તૈયાર નહીં કરે તો એમનો અંગીકાર ક્યારે થશે? મુખ્ય આ તાત્પર્ય છે. અને એના માટે સૌથી વધારે શ્રમ લીધો હોય તો કોણે? તો સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ. જે જીવો છૂટા પડ્યા, જે જીવો લીલામાં છે, એમનો દોષ પડ્યો હોત તો એમને ત્યાં ને ત્યાં પણ એમને કંઈક ને કંઈક રીતે આપે દોષ રહિત કર્યા હોત. સર્વ સામર્થ્ય યુક્ત એવા આપ છો તો આપ દોષ રહિત તો કરી શકો છો, પણ એવું નથી. જે બીજા જીવોને પણ અંગીકાર કરવાના છે. એટલે જ્યારે વલ્લભે આપણા માથે પધરાવેલું પરબ્રહ્મ તો કૃષ્ણોહી સ્વરૂપ અને સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ, એ બંનેને જ્યારે આપણે જાણીએ, જે બંને એક જ છે, આપના વામ ભાગમાંથી પ્રકટ થયેલું આપનું સ્વરૂપ એક જ છે, પણ એ જ્યારે આપણે આચાર્ય સ્વરૂપે ભૂતલ પર શ્રમ લઈને પધાર્યા
અને જીવોને શું આપ્યું અને જીવોનો ઉદ્ધાર કઈ રીતે કર્યો એ જ્યારે જાણીએ ત્યારે થોડુંક તો હૃદય એ થાય ને, આદ્ર થાય ને કે મારા પ્રભુએ કેવી એવી કૃપા કરી કે આટલો બધો શ્રમ લઈને મારા માટે પધાર્યા. આજે બાળકો વિદેશ પધારે છે તો ખાવાનો ખેલ નથી હોતો, અત્યંત શ્રમ લે છે. એ સમયે જે આચાર્ય ચરણે ખુલ્લા ચરણે પરિક્રમા કરી, અત્યંત શ્રમ લીધો. તો આ શ્રમ ફક્ત ને ફક્ત આપના જીવો માટે. પણ ઘણી વાર આપણે જ નથી કહેતા એઝ અ પેરેન્ટ્સ, બધું તૈયાર મળી ગયું છે ને એની કદર નથી. આપણને આ વાક્ય બહુ ગમે, આઈ મીન બધાને ગમતું હશે એવું માનું છું, કારણ કે પેરેન્ટ્સ હોય એટલે આવું બધું થોડી ખટપટ ચાલતી જ હોય બધાને. પણ આપણે બહુ આમ સિમ્પલ આમ એમાં આ બધું તૈયાર મળી ગયું છે ને એટલે કદર નથી, કેવી રીતે આવે એટલે ખબર નથી. તો અલૌકિકમાં આપણી યાદ દશા છે કે કહેવાય કે પ્રભુની કૃપાથી વૈષ્ણવને ત્યાં જન્મ મળ્યો. આપણા મા બાપ દ્વારા જે આપણને વૈષ્ણવી જીવન માટે જે મુખ્ય બ્રહ્મ સંબંધ એવું દાન આચાર્ય ચરણો દ્વારા થયું અને એમની કૃપાના પાત્ર થઈને આપણને આપણા માથે પ્રભુ બિરાજ્યા. અને પછી આપણે પકડીએ શું આપણને બહુ ગમતું, સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ. આપણે પ્રભુને સર્વદા સર્વભાવેન, આજે આટલા વાગ્યે તો કાલે પેટલા, મારા પ્રભુને તો ભાવ છે, મુખ્ય ભાવ છે. કોઈ દિવસ આપણે કહીએ કે ભાવ છે અને એ હકીકત છે, પણ સર્વદા સર્વભાવેન કીધું એની સાથે સાથે આપણને જે વણ માગે મળી ગયું એની કેટલી કદર છે, એને આપણે શું સમજીએ છીએ એ પણ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે. બંને પેરેલલ જાય છે. ભાવની મુખ્યતા ભારોભાર છે, પણ એની સાથે સાથે આપણને જે પાત્ર છીએ કે નહીં ખબર નહીં, પણ કયા કર્મોના કયા જન્મોના કઈ પ્રભુની કૃપાથી આ જે આપણને પ્રાપ્ત થયું છે એ શું થયું છે, મને જ કેમ અને બીજાને કેમ નહીં, એવો પ્રશ્ન આપણને થાય. ત્યારે આપણને સમજાય કે આપણા માથે કોણ બિરાજી રહ્યું છે. તો ભાવ અને ભાવની મુખ્યતા પણ ત્યારે જ ઉત્કૃષ્ટ થશે, ભાવમાં પણ વૃદ્ધિ ત્યારે જ થશે જ્યારે આ મહાત્મ જ્ઞાન પ્રાપ્ત થશે. કારણ કે આ મહાત્મ જ્ઞાન છે કે આપણા માથે બિરાજમાન છે કોણ. તો એ ભાવની વૃદ્ધિમાં અનેક વખત વધારો કરશે. ભગવાનનો આનંદ માણનારા ભક્તોનું ચિત્ત રસથી ભગવાનમાં જ લાગેલું રહે છે. ભગવાનની ભક્તિ કરનારને પણ કવચિત જન્મ લઈને આવવું પડે છે, પણ તે તો પરમાનંદ રૂપ ભગવાનના અવતાર વખતે સેવા માટે જ છે. જે બધા ભૂમિ પર આવ્યા તો એ લીલા કરી ત્યારે આ જે વૈષ્ણવો આચાર્ય ચરણની સેવામાં, આચાર્ય ચરણની સાથે રહીને લીલાના રસનો અનુભવ કરવામાં અને બીજાને એ રસનો આનંદ આપી શકતા હતા. એટલે મુખ્ય પ્રયોજન તો એ આવવું પડે તો પણ આપની સેવામાં જ રહેવાના છે, વિમુખ નથી થવાના. જે ત્યાંથી છૂટા પડીને આવે એ અહીંયા સેવા કરે, અહીંયાથી સેવામાંથી છૂટા પડે એ ત્યાં જઈને સેવા કરે. રહેવાનું છે તો એક જ, રાજભોગ અહીં ધરે ને સાયન તઈ કરાવે એવું. મારા વાલા, ક્યારે ખબર નહીં શું કેવી લીલા છે આપની. એમના ચરણના આલિંગનના આનંદને ભક્તો ભૂલતા નથી. દાસ્ય ભક્તિ છે એટલે ચરણારવિંદનું આલિંગન મુખ્ય છે. વાત્સલ્ય છે પણ દાસ્ય ભારોભાર છે. એમના ચરણારવિંદના આલિંગનના આનંદને ભક્તો ભૂલતા નથી. રસથી એમનું ચિત્ત પ્રભુમાં જ રહે છે, અન્યત્ર ક્યાંય જઈ શકતું નથી. રાજર્ષિ ભરત
હરણ થયા, છતાંય પ્રભુને ન ભૂલ્યા. જળ બન્યા, છતાં ચિત્ત પ્રભુ રસને ન વિસરી ગયું. સાક્ષાત કૃપા ન થઈ હોય તો પણ ભગવાન માર્ગ સર્વથી બલવાન છે. એ અન્યત્ર અથડાતા અટકાવે છે. કદાચ કાળ કર્મના ભોગે કંઈક થઈ પણ જાય તો પણ પ્રભુ અથડાવતા અટકાવે છે. કારણ કે અંતમતી સા ગતિ, અંતે જેમાં મતિ હતી એમાં એવું જ ફરી વખતનો જન્મ મળે એટલે હરણ થયા, પણ તોય પણ પ્રભુ નામ જે લીધેલું છે, જે લાગેલું છે જન્મોથી, જેવી રીતના ખરાબ કર્મો લાગેલા આવે છે એવા સત્કર્મો પણ લાગેલા આવે છે. જેવી રીતના એવી જ રીતના ભક્તિ પણ હોય તો એ જન્મથી લાગેલી આવે છે. એટલે એ ફરી હરણ બન્યા તોય ના ભૂલ્યા, જળ બ્રાહ્મણ બન્યા તો પણ ના ભૂલ્યા. એટલે પ્રભુ રસને વિસરાયો નથી. અને જો સાક્ષાત કૃપા ન થઈ હોય તો પણ ભગવાન માર્ગ સર્વથી બલવાન છે. સાક્ષાત કદાચ દેખીતી કૃપા ના દેખાય પણ એ માર્ગ તો બલવાન છે. અથડાવા તો ના જ દે. અથડાતા હોય જે પણ જીવો એમના, એને તો અટકાવે છે. અધિકાર પ્રમાણે ભગવત રૂપ જગતનો અનુભવ થાય છે. હવે આ જે પ્રભુનું રૂપ જાણવું અને એ પ્રમાણે જગતનો અનુભવ થવો એ સર્વકાય આધારિત છે